ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં અત્યારે આ દ્વિતીય અધ્યાયમાં આત્મા અનાત્મ વિવેકને અંતર્ગત આમ તો મહાવાક્યનો વિચાર એટલે મહાવાક્યનો વિચાર એટલે હું બ્રહ્મ છું, આત્મા છું તે, એટલે અનાત્મા સાથે જે આત્મબુદ્ધિ થયેલી છે તેનો વિવેક. અને એમાં આત્મા અનાત્મ વિવેકમાં આત્મ અહંકાર વિવેક મુખ્યત્વે એની ચર્ચા ચાલે છે. અહંકાર પણ શું છે? અનાત્મા જ છે. એટલે અહંકાર આમ ભલે અહંકાર ભલે અનાત્મા હોય પરંતુ છતાંય એ આત્મા રૂપે અનુભવાય જાણે. એટલે એના કારણે આપણે એને આપણે છૂટો અર્થાત અનાત્મા રૂપે જાણી શકતા નથી. કારણ કે જે અહમ શબ્દ વાપરીએ છીએ, હું શબ્દ જે વાપરીએ છીએ એની અંદર જ અહંકાર છે. એટલે જેમ કે શરીર વગેરે માટે પણ એવું જ છે. શરીર વગેરે જે છે આમ તો અનાત્મા જ છે, અનુભવનો વિષય એટલે અનાત્મા. પરંતુ હું જ્યારે કહું કે હું તો જાગું છું ને હું ચાલી રહ્યો છું અને હું બેઠો છું અને હું તો પુરુષ છું, આવું બધું બોલીએ ત્યારે જાણે શરીરનો આપણે શેમાં અનુભવ કરીએ છીએ? અહમમાં. પણ એ સિવાય સામાન્ય રીતે અહંકાર જે છે એ તો આની અંદર અહમ બુદ્ધિ અને અહંકાર કહીએ છીએ આપણે. એ અહંકાર હંમેશા આત્મા સાથે જ અનુભવાય છે. અને એટલે હું બોલીએ, હું શબ્દ બોલીએ છીએ એની અંદર આ બંને વસ્તુ રહેલી છે. અને છતાંય ક્યારેક તો વાસ્તવમાં આપણે શરીર વગેરે માટે મારું શરીર એમ કરીને જાણે થોડો ભેદ પાડીએ છીએ, બરાબર ને? મારું શરીર, મારી ભૂખ, મારી તરસ વગેરે એમ કરીને, મારી આંખો, મારા કાન, એવું બધું બોલીએ ખરા. એટલે એમાં એ રીતે જ્યારે મારું કહીએ ત્યારે આ ડેફિનેટલી એક ભાગ પડી જ ગયો, બરાબર છે? જેમ મારું ઘર કહો કે મારી કાર કહો વગેરે, બરાબર, મારી પેન એવું બોલો કે મારા કપડાં એવું બોલો ત્યારે ડેફિનેટલી તમે કપડાં નથી એ રીતે એવું તમે ઇનડાયરેક્ટલી જણાવો જ છો. એટલે આમ તમે મારું શરીર બધું બોલો છો એટલે એ દૃષ્ટિએ શરીરને બધાને તો ક્યારેક તમે આ રીતે અનાત્મા રૂપે તમારાથી જુદા રૂપે તમે બતાવો છો. પણ આ અહંકાર, અહમપણું જે છે જે એ તો વાસ્તવમાં ક્યારેય છૂટું જણાતું નથી. હું બોલું એની અંદર બંને રહેલું જ છે. એટલે આત્માનો અહંકાર આ રીતે સતત મિક્સર રૂપે અનુભવીએ છીએ. અને માટે એ વિવેક જે છે અત્યંત સૂક્ષ્મ વિવેક છે. એટલે સુરેશ્વરાચાર્યજી વાસ્તવમાં સ્ટુડન્ટ જે છે એને કહી રહ્યા છે કે આ વિવેક કરવા માટે આ આત્મા અને અહંકાર જે છે એની આમાં બે વસ્તુઓ રહેલી છે એ જાણો. પહેલાં એ બે વસ્તુ જાણવા માટે એ બંનેના ગુણધર્મો અલગ છે એ જાણો, એ કહી રહ્યા છે.
બંનેનો સાથે જ અનુભવ થઈ રહ્યો છે, અહમ રૂપે અનુભવ થઈ રહ્યો છે, પરંતુ એક જે છે સતત બદલાઈ રહેલો છે, એક જે છે બદલાતો નથી. આ એટલે એ પ્રકારનું આપણું ધ્યાન દોરાય ત્યારે ખબર પડે કે હા જુઓ આની અંદર હું બોલું છું ખરો, હું એવો શબ્દ બોલું છું, પણ એમાં બે વસ્તુ રહી છે. જે એક હું જે છે સતત બદલાય છે, બીજો હું છે બદલાયા વગરનો છે. એટલે બંનેનો આ અહંકારનો આપણે અનુભવ સતત કરીએ જ છે. હુંનો અનુભવ તો સતત હોય જ, હુંથી અન્ય વસ્તુ હોય એનો અનુભવ હોય કે ન હોય, પણ હુંનો અનુભવ તો હંમેશા હોય. એટલે એવું નથી કે તમે જે સાક્ષી અહંકાર, આત્મા એટલે સાક્ષી, એટલે અહંકાર જે છે એનો અનુભવ કરો છો અને સાક્ષી જે છે એનો સતત અનુભવ કરો છો. એટલે એવું કશું છે નહીં કે આ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીને હવે સાક્ષીનો સ્વામીજી બરાબર છે, સાક્ષી વિશે તમે જ્ઞાન આપ્યું, આત્મા વિશે જ્ઞાન આપ્યું, આત્માને સાક્ષી જ કહીએ અહીંયા અહંકારના સંદર્ભમાં, એટલે એનું જ્ઞાન આપ્યું, પણ મને હજુ એનો અનુભવ નથી થયો. હુંનો અનુભવ થાય છે કે નથી થતો? હુંનો અનુભવ વગર બીજો કોઈ અનુભવ થાય ન થાય. એટલે હુંનો તો સતત અનુભવ હોય જ. તો એ હુંમાં જ આ બંને રહેલા છે, તો પછી બંનેનો અનુભવ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો છે? તો પછી હું એમ કેમ કહું છું કે મને સાક્ષીનો અનુભવ નથી? એટલે હુંનો અનુભવ છે, પરંતુ એ બદલાયા વગરનો જે અહમ જેને સાક્ષી કહીએ છીએ એ તરફ તમારું ધ્યાન નથી ગયું. બરાબર ને? એવું છે. જેમ પેલી વ્યક્તિ જે છે જે કહે કે હું તો 9મો છું અને 10મો ખોવાઈ ગયો છે, બરાબર છે, પણ 10માનો અનુભવ નથી. અને સમજો કે આવીને કોઈ કહે કે ભાઈ તું 10મો છું, છતાં એને હજુ એ ના થાય, એને એમ કહેવામાં એ કહે કે તું 10મો છું, તો એમ કહે કે હા મને 10માનું જ્ઞાન આપ્યું હમણે, પરંતુ હજુ 10માનો અનુભવ નથી થયો, એ ભવિષ્યમાં થશે. આવું હોય? ઇનફેક્ટ હું 9મો છું એવું જ્યારે બોલી રહ્યો હતો ત્યારે એ હુંની અંદર જ પેલો 10મો સમાયેલો જ હતો, 9મા 10માનું મિક્સર જ હતું. એટલે ખાલી હવે એણે પેલો ડ્રોપ કર્યું. શું? પેલો ખ્યાલ ડ્રોપ કર્યો કે હું 9મો છું, એ ખ્યાલ ડ્રોપ કર્યો, બસ આટલું જ હતું. એટલે 10માનો અનુભવ નથી કરતો એવું નહીં, 10મા તરફ હું 10મો છું એ તરફ એનું ધ્યાન નહોતું. એટલે આ વસ્તુ છે. એટલે એવી રીતે સાક્ષી બ્રહ્મ આત્મા ચૈતન્ય એનો અનુભવ જ નથી થતો સ્વામીજી. આવું ના હોય. હું જે બોલીએ છીએ એ ચેતન જ છે, અને એમાં બંને છે. અહંકાર તો પેલા ચિદાભાસને કારણે ચેતન છે, અને આ હું તો ખરેખર સ્વરૂપથી જ ચૈતન્ય છું. બંનેનો અનુભવ છે, પરંતુ આપણું ધ્યાન હંમેશા અહંકાર તરફ, અર્થાત અહંકાર સાથે તાદાત્મ્ય છે. જેમ પેલા 9મા સાથે તાદાત્મ્યને કારણે હું 10મો છું એમ નથી એમ કહેતો, નહીં કે 10માનો અનુભવ નથી, 10માનો જ અનુભવ છે. ઇનફેક્ટ 10મો જ બોલી રહ્યો છું કે હું 9મો છું. એ જ્યારે કે હું 9મો છું ત્યારે હુંની અંદર જ એ 10મો જ છે, પરંતુ એ તરફ એનું ધ્યાન નથી. આ વસ્તુ આપણે મનમાં રાખવાની કે સ્વામીજી આત્માનો અનુભવ નથી, આમ તેમ, આ બધું ન હોય. એટલે આત્મા તરફ આપણું ધ્યાન નથી, સાક્ષી તરફ આપણું ધ્યાન નથી, કારણ કે તાદાત્મ્ય હંમેશા અહંકાર તરફ હોય છે, કારણ કે આત્મા વિશે એક અજ્ઞાન છે ને, અને એમાં અવરોધો હોય. અજ્ઞાન નહીં સમજી, તમે જ્ઞાન આપો પછી અજ્ઞાન કેવી રીતે હોય? તોય હજુ અનુભવ નથી એમ પાછા એવું કે અરે ભાઈ અજ્ઞાન જ છે હજુ તમે એમ કહો કે હું તો અહંકાર જ છું અને હજુ મને આત્માનો અનુભવ નથી, હું તો જીવ જ છું, હજુ તો હું તો એક વ્યક્તિ જ છું અને મને આત્માનો અનુભવ નથી, એમ તમે કહો તો એનો અર્થ એવો થયો કે હજુ તમે તમારી જાતને અહંકાર જ કે જીવ જ કહો છો, તો પછી અજ્ઞાન ખરું કે નહીં? ખરું જ. એ હુંની અંદર જ વાસ્તવની અંદર આ સાક્ષી વગર અહંકાર જનું અસ્તિત્વ જ ક્યાં છે? ચાલો, પણ એટલે એની વે આ રીતે વાસ્તવની અંદર આપણે જાણવું જોઈએ. અને વેદાંતનો તો આ જે ધ્યેય જે છે એ આ ત્વમપદ વિવેક કરવાનો છે, અને એ ત્વમપદનો વિવેકની એટલે કે વિવેક જ્ઞાન, અહંકાર આત્મા વચ્ચેના વિવેકનું જ્ઞાન હોવું જોઈએ. અને નહીં કે આ વેદાંત શાસ્ત્ર આપણને એ આત્મા કે સાક્ષીના અનુભવો આપીશું એવી વાત કરે, તમને આત્માનો અનુભવ કરાવીશું, સાક્ષીનો અનુભવ કરાવીશું, તમે ભણો તમને સાક્ષીનો અનુભવ કરાવીશું. ના, સાક્ષીનો તો અનુભવ છે જ. આવો વેદાંત ભણવા ના આવો તોય જે વ્યક્તિ આ બધા જ મનુષ્યો જે પણ ભાષામાં અહમ કહેતા હોય, કોઈ આઈ કહેતું હોય ને કોઈ સંસ્કૃત બોલતું હોય તો અહમ શબ્દ વાપરે, અને આપણા ગુજરાતીઓ હું શબ્દ વાપરે.
જે શબ્દ વાપરવો વાપરો એમાં, પરંતુ બધાને આ મિક્સરનો જ અનુભવ છે. પરંતુ એ બંને વચ્ચેનો વિવેક નથી, બસ વિવેક જ્ઞાન નથી. વેદાંત ભણનારને વિવેક જ્ઞાન છે, બાકીના લોકોને માટે એ એક જ વસ્તુ છે, મિક્સર હોવા છતાંય. એટલે અહંકારનો અનુભવ કઈ રીતે આપણે અહંકાર આત્માનો વિવેક કરવા માટે શું આપણે અહંકારને કઈ રીતે જાણવાનો કે જે સતત બદલાઈ રહેલો છે, અને સાક્ષી જે છે એ બદલાયા વગરનો અહમ છે. આ રીતે અહમની અંદર હુંની અંદર બંને વસ્તુ છે. હવે આ વસ્તુ સમજાવવા માટે ઉદાહરણ સમજે. આમ તો આ બધું તમે પહેલાં કહેલું જ છે, પણ વારે વારે જ કહેવું પડશે, એમાં તો છૂટકો જ નથી. અને પાછું હવે એના શ્લોકની અંદર એ પાછું 77માં એ રીતે આવે છે. પણ એનીવે, એટલે આ વસ્તુને સમજાવવા માટે આપણે પછી એક દૃષ્ટાંત આપીએ, અને એ દૃષ્ટાંત તમને ખબર છે, એ છે આ પેલો હાલતો હાથ, બરાબર ને. એની અંદર તમને તો આ જે હાલતો હાથ જે અનુભવ થઈ રહ્યો છે, બરાબર, એ હાલતા હાથની અંદર એક બદલાયા વગરનો ઘટક છે અને એક બદલાતો ઘટક છે. આ જે અનુભવ થઈ રહ્યો છે તમને હાલતા હાથની અંદર, એમાં એક બદલાઈ રહેલો ઘટક છે અને એક બદલાયા વગરનો ઘટક છે. બંનેનો અનુભવ થાય છે, પરંતુ તમે એ એક જ વસ્તુ કહો છો, બરાબર છે. હાલતા હાથનો અનુભવ થાય એમાં કેટલી વસ્તુઓ છે? તમે કહો સ્વામીજી હાલતો હાથ, એનો જ અનુભવ થાય છે, એક જ વિષય છે ને. હાલતો હાથની અંદર કેટલી વસ્તુનો અનુભવ થાય છે? એક જ વસ્તુ, હાલતો હાથ, મૂવિંગ હેન્ડ, બસ આટલો જ અનુભવ થાય છે. બીજી કોઈ વસ્તુ જ નથી. બે વસ્તુ છે, પરંતુ બેને બદલે એકનો જ અનુભવ થાય છે એવું નથી. બેને બદલે એક જાણો છો, બેનો અનુભવ કરો છો. ઇનફેક્ટ બદલાયા વગરની વસ્તુ જે છે એના અનુભવ વગર આ બદલાતી વસ્તુ, હાલતી વસ્તુનો અનુભવ ન થાય, પરંતુ પેલી વસ્તુ તરફ તમારું ધ્યાન જ નથી. જનરલી હાલતી વસ્તુ હોય છે ને એ જ આપણું ધ્યાન ખેંચતી હોય છે, હાલ્યા વગરની વસ્તુ ધ્યાન નથી ખેંચતી. આવું છે, એટલે એ ગરબડ થઈ ગયેલી છે. કેટલી બે કયો હાલતી વસ્તુ, હાલતા હાથમાં કેટલી વસ્તુઓ છે? બે. એક છે હાલ્યા વગરની, બરાબર ને. હાલ્યા વગરની શું વસ્તુ છે? લાઇટ, જે હાથને પણ વ્યાપીને રહેલી છે, અને સાથે સાથે હાથની બહાર પણ છે. હા, વ્યાપક છે, બરાબર, આખા રૂમમાં વ્યાપક છે, અને હાથ એની અંદર છે. અને માટે એ તો બદલાયા વગરની છે, કારણ કે વ્યાપક છે. વ્યાપક વસ્તુ હોય એમાં કેવી રીતે હલન આવે? કારણ કે જ્યાં હાથ નથી ત્યાં પણ એ તો છે જ. આ જેમ કે હું અહીંયા બતાવું છું, મતલબ ત્યાં લાઇટ તો છે. ઇન શોર્ટ કહેવાનો આશય એક હાલ્યા વગરની વસ્તુ છે, એ છે લાઇટ. અને એક બીજી વસ્તુ છે જે હાથ. અને હાથ ઇનફેક્ટ તમે જોઈ શકો છો શેના કારણે? એ લાઇટને કારણે. એનો અર્થ કે એ લાઇટ હાથને વ્યાપીને રહેલી છે, બરાબર છે. એટલે બદલાયા વગરનો કમ્પોનન્ટ જે છે એ આ હાથને વ્યાપીને જ રહેલું છે. અને બીજું બદલાતું, હાલતું, એ છે હાથ. પણ આપણે જ્યારે કહીએ કે આ અહીંયા અત્યારે હાલતા હાથમાં તમને કેટલી વસ્તુનો અનુભવ છે, તો તમે એક જ વસ્તુ બોલો છો, અને એ છે હાલતો હાથ. પણ જે હાલતો હાથ જેમાં દેખાઈ રહ્યો છે, જે વ્યાપક છે, જે બદલાયા વગરનો છે, જે હાલતા હાથ સાથે બદલાતો નથી, કારણ કે હાલતા હાથ સાથે બદલાવો એટલે એ પણ એક તરફ જવું પછી બીજી તરફ આવું. લાઇટ એક તરફ જઈને બીજી તરફ આવતી નથી, બરાબર ને. લાઇટ એક તરફ જાય ને બીજી તરફ આવતી નથી. વાસ્તવમાં લાઇટ તો વ્યાપક છે આખા રૂમની અંદર, અને માટે હાલ્યા વગરની વસ્તુ છે એનો અનુભવ થઈ જ રહ્યો છે, અને હાલતી વસ્તુનો અનુભવ, બેનો અનુભવ થાય છે. પરંતુ આપણે બોલીએ છીએ શું? એક જ. નહીં કે લાઇટનો અનુભવ નથી થતો. ઇનફેક્ટ લાઇટના અનુભવ વગર હાથનો જ અનુભવ ન થાય. એટલે લાઇટનો અનુભવ નથી, હાલતી નથી વસ્તુ, એનો અનુભવ નથી થતો એવું ન બોલાય. એ તરફ આપણું ધ્યાન નથી, એવું કહેવાય. એવું ને એવું અહીંયા છે. એટલે જ્યારે તમે કહો કે અહમ, ત્યારે વાસ્તવની અંદર એ અહમની અંદર બદલાયા વગરનો ચૈતન્ય જે છે એ ઘટક છે, અને આ બદલાતો એટલે કે અહંકાર જે છે, અહમ વૃત્તિ એ અંતઃકરણ જ છે, એ પણ છે. અને
હવે એ જે આપણું ઉદાહરણ લીધું એની અંદર એક બીજી વસ્તુ વધારે કહી શકીએ. દાખલા તરીકે કોઈ બીજી વ્યક્તિ અહીં હવે આવે અને એ આપણને બરાબર કે અહીંયા મને તો આ પ્રકારનું છે કે ભાઈ એક જ વસ્તુ છે સમજો, અને બીજી વ્યક્તિ આવી અને જ્યાં એ જે વ્યક્તિ આનો અનુભવ જોઈ રહી છે બરાબર, હાથ હાલતો જોઈ રહી છે, હું જોઈ રહ્યો છું, હું અનુભવ કરી છું ને એ વ્યક્તિ એનો અનુભવ કરી રહી છે, મારો હાથ હાલી રહ્યો છે એનો. તો વાસ્તવની અંદર એ આવીને એમ કે ખરેખર આની અંદર બે વસ્તુ રહેલી છે, એક છે હાલતો હાથ અને એક હાલ્યા વગરની વસ્તુ કે લાઇટ. એમ કરીને એ વ્યક્તિ કે મારા કરતાં વધારે હોશિયાર છે અને એ રીતે અહીંયા બતાવે કે બે વસ્તુ રહેલી છે, અને ત્યારે મારું ધ્યાન એ હાલ્યા વગરની વસ્તુ લાઇટ એ તરફ જાય, જે વ્યાપક છે એના તરફ જાય, જે અને વ્યાપીને પણ રહેલી છે, હાથને વ્યાપીને રહેલી છે અને હાથ ન હોય ત્યાં પણ રહેલી છે, રૂમમાંય રહેલી જ છે બરાબર. એટલે એ આવીને જ્યારે એવું બતાવે કે આની અંદર બે વસ્તુ છે બરાબર, ત્યારે આપણે પછી એવું ન કહીએ કે આ વ્યક્તિએ મને હાલ્યા વગરની વસ્તુ લાઇટનો અનુભવ કરાયો એવું ન બોલાય. હાલ્યા વગરની વસ્તુ લાઇટ તરફ મારું ધ્યાન દોર્યું એવું કહેવાય. એ નથી વ્યક્તિ તોય મને બંને બે વસ્તુ જ હતી. ઇનફેક્ટ મેં કહ્યું તમને લાઇટના અનુભવ વગર હમણાં હું લાઇટ બંધ કરી દઉં તો ન થાય ને અનુભવ બરાબર. એટલે લાઇટનો અનુભવ છે જ, પરંતુ વાસ્તવની અંદર મારું ધ્યાન એ તરફ નહોતું. એટલે એવી ને એવી રીતે જ્યારે ગુરુ આવીને કહે કે તારે તું જે હું બોલું છું એની અંદર બે વસ્તુ છે, બદલાયા વગરની અને બદલાતી, એમ ધ્યાન દોરે, ત્યારે તમારે એવું ન કહેવું જોઈએ કે આ વેદાંતના ગુરુએ મને બદલાયા વગરનો વ્યાપક સર્વવ્યાપી આત્મા સાક્ષી એનો અનુભવ કરાયો, આવું ન બોલાય. સાક્ષી જે છે એ તરફ મારું ધ્યાન દોર્યું, બદલાયા વગરના ઘટક તરફ મારું ધ્યાન દોર્યું એવું બોલાય. એટલે વેદાંતનો જે એઇમ જે છે કે વેદાંત શાસ્ત્રનું ગણો, ગુરુ નહીં. તો ત્યાં તો આપણે અહીંયા વ્યક્તિ કહું, અહીંયા શાસ્ત્ર વત્તા ગુરુ જે છે એમનો પ્રયત્ન શેના માટે છે કે વાસ્તવમાં આજે પેલા આ વ્યક્તિ આવ્યા સમાન છે કે જેમનો આશય કે આ બદલાયા વગરનો જ અહમ જે છે જેનો તમે સતત અનુભવ કરો જ છો, વાસ્તવમાં ચૈતન્યનો અનુભવ ન હોય તો પછી બીજી વસ્તુનો ક્યાંથી અનુભવ થાય. તમને મારો અનુભવ થઈ રહ્યો છે કારણ કે તમે ચેતન તો છો, હા, તો ચેતનનો તો અનુભવ થઈ જ રહેલો છે, પરંતુ એમાં મેં તમને કહ્યું પ્રમાણે અંતઃકરણ સાથે તાદાત્મ્યને કારણે, અહમ વૃત્તિ સાથેના તાદાત્મ્યને કારણે મિક્સર, અહમની અંદર બંને મિક્સર છે, બદલાયા વગરનો અને બદલાતો અહંકાર, બદલાયા વગરનો ચૈતન્ય સાક્ષી આત્મા બંને છે. અને માટે પરંતુ આપણું ધ્યાન પેલા તરફ આપણું જતું નથી. અને અહંકાર બદલાતો એટલે શું? અહંકાર એટલે અહમપણું શરીરમાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં, એ જ અહંકાર કહીએ છીએ. અને શરીર વગેરે બધું બદલાય છે, બદલાય છે, માટે અહંકાર સતત બદલાવાનો છે. એટલે વાસ્તવની અંદર આ રીતે અહંકાર જે છે એ એની અંદર શેનો સમાવેશ થયેલો છે? શરીર વગેરેનો સમાવેશ થયેલો છે, મનનો, વૃત્તિઓનો, આ બધી બદલાતી લાગણીઓ જે છે એ બધી વસ્તુઓનો સમાવેશ થયો છે. એટલે ઇનફેક્ટ આપણે શું કહીએ? ચિદાભાસ છે બરાબર. એ બધું એ બધાનો અનુભવ થઈ રહ્યો છે ચિદાભાસ થકી. એ ચિદાભાસનો પણ આપણને અનુભવ છે જે બદલાતો રહે છે. ચિદાભાસ એટલે અંતઃકરણમાં પ્રતિબિંબિત થયો હું આત્મા સાક્ષી, અને પછી અહમ બુદ્ધિ કરીને બધામાં બરાબર, એટલે અહંકાર થઈ ગયો. એટલે એ ચિદાભાસ છે જેનું તાદાત્મ્ય શરીર, મન, બુદ્ધિ, શરીરની સ્થિતિ, ચાલો શરીરની સ્થિતિ, શરીર ચાલી રહ્યું છે એટલે અહંકાર શું કહેશે? હું ચાલી રહ્યો છું. કારણ કે અહંકાર એટલે શું? અહમપણું. અહમપણું છે એમાં શરીરમાં. એટલે શરીર ચાલી રહ્યું છે ત્યારે એટલે તમે શું કહેશો? હું ચાલી રહ્યો છું. શરીર બેઠેલું હોય તો હું બેઠેલો છું. શરીર આડું પડ્યું હોય, સૂતું હોય તો હું સૂતો છું બરાબર. એટલે જાગતા હો પણ આડા પડ્યા હોય એમ. ને સ્વામીજી હું સૂતો છું એવું તો કોઈ બોલે જ નહીં, એટલે આડા પડ્યા હોત. એટલે આ રીતે તમે જુઓ, શરીર કે શરીરની સ્થિતિ બદલાય તો આ પ્રમાણે અહમ આપણો બદલાય છે, એ અહંકાર.
એ પેલા ચિદાભાસ થકી આપણે વાત ચાલે જ છે. આ તો ચિદાભાસ એટલે ક્યાં? ચિદાભાસ એટલે શું? કોઈ માધ્યમની અંદર હું પ્રતિબિંબિત થઉં કે હું અભિવ્યક્ત થઉં, બરાબર? હું આત્મા સાક્ષી અભિવ્યક્ત થઉં અંતઃકરણમાં, અને એ ચિદાભાસ. હવે એ ચિદાભાસનું તો એ અંતઃકરણ અને જે સૂક્ષ્મ શરીર કે પછી સ્થૂળ શરીરની સાથે તાદાત્મ્ય હોય. કોઈ દિવસ તમે પ્રતિબિંબને જે તે માધ્યમથી છૂટું પાડી શકો છો? નથી પાડી શકતા. સૂર્યના પ્રતિબિંબને દર્પણથી ક્યારે છૂટો પાડીને બતાવ્યો? સૂર્ય છૂટો છે, બરાબર છે, પણ સૂર્યનું પ્રતિબિંબ જે માધ્યમમાં પડે એનાથી તો છૂટું કદી હોય જ નહીં. અને પછી દર્પણ જે પ્રકારનો હોય એ જ પ્રકારનું પ્રતિબિંબ દેખાય. દર્પણ ડલ તો પ્રતિબિંબ ડલ, દર્પણ એકદમ સ્વચ્છ તો પ્રતિબિંબ સ્વચ્છ. સૂર્ય ડલ ન બને. એટલે એવી રીતે ચિદાભાસ કે અહંકાર જે છે એ આ રીતે એની સ્થિતિ અલગ હોય. જાગ્રત કાળે આપણે ચિદાભાસ કેવો હોય? જાગ્રત કાળ એટલે શું? મન પૂરેપૂરું જાગ્રત, એટલે આપણે જાણે કે એને કંઈક અત્યંત પ્રકાશિત, બરાબર, એવું માનો. તો ચિદાભાસ પણ કેવો? અત્યંત પ્રકાશિત. એટલે આપણે કહીએ કે હું જાગ્રત પુરુષ છું. સુષુપ્તિ કાળે ચિદાભાસ કેવો? ડલ થઈ ગયો જાણે, બરાબર. માધ્યમ આ રીતે લય પામ્યું એટલે ચિદાભાસ કેવો? ડલ પડી ગયો. એટલે એ સુપ્ત પુરુષ, પ્રાજ્ઞ આપણે જેને કહીએ છીએ, એ ડલ. એટલે એ અહંકાર આ રીતે બદલાયા કરે. જાગ્રત કાળે, સ્વપ્ન કાળે બહુ ડલે નહીં ને બહુ જાગ્રતે નહીં, એવો, બરાબર. એટલે અત્યંત ડલ પણ નહીં અને એકદમ પ્રકાશિત પણ નહીં, અર્ધ પ્રકાશિત જેવો, એવું ગણો. એટલે આવું સ્વપ્ન પુરુષ છે આવો. એટલે આ રીતે કહેવાનો આશય એવો છે કે જેટલું આ અહંકાર જે છે એ તો સતત આ રીતે બદલાતો રહે છે. માધ્યમ જેવું હોય, અંતઃકરણની જે પ્રકારની સ્થિતિ હોય, અત્યંત પ્રકાશિત સ્થિતિ, જાગ્રત અવસ્થા, કે અત્યંત અહંકાર અંતઃકરણ લય પામ્યું હોય, એટલે કે જાણે કે ડલ બની ગયું એકદમ જ, અત્યંત સૂક્ષ્મ. તો પછી પ્રતિબિંબ ચિદાભાસ પણ કેવો? ડલ. એટલે આ રીતે વાસ્તવની અંદર ચિદાભાસ જે છે હંમેશા શેને અનુરૂપ હોય? શેને અનુરૂપ હોય? માધ્યમને અનુરૂપ હોય. એટલે શરીરની સ્થિતિ હોય એને અનુરૂપ હોય. એટલે આ જે આપણી અવસ્થાઓ આવે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધી અવસ્થાઓ કોની છે? હું જાગું છું, અર્થાત જાગ્રત પુરુષ છું, સ્વપ્ન પુરુષ છું, સુષુપ્ત પુરુષ છું, બદલાય છે ને? હા. તો એ કોની? આત્માની અવસ્થા છે કે અહંકારની? અહંકારની, અંતઃકરણની. તો પછી હમણાં તો તમે કહેતા હતા કે તો અહમ તો શરીરમાં વ્યાપેલો છે. એટલે આપણે વાસ્તવની અંદર અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે ને, પછી શરીરમાં પ્રતિબિંબિત આત્મા સીધો નથી થતો. અહંકાર જે છે, અહંકાર થકી અથવા ચિદાભાસ થકી, તમે કહો, ચાલો ચિદાભાસ પહેલાં અંતઃકરણમાં, અને અંતઃકરણથી આખું સૂક્ષ્મ શરીર, નેચરલી સૂક્ષ્મ શરીરમાં એકલું અંતઃકરણ થોડું છે, સૂક્ષ્મ શરીરમાં તો બધું જ છે. એટલે પછી ઇન્દ્રિયો પણ બધી ભાષિત થઈ ચિદાભાસથી, બરાબર, કર્મેન્દ્રિયો આ તે બધું. અને પછી સૂક્ષ્મ શરીર એ રીતે આખું ચિદાભાસ થયું. અને પછી સૂક્ષ્મ શરીર અહીંયા સ્થૂળ શરીરમાં, એટલે એમાં, એટલે આમાં અહમપણું જે છે, બરાબર, એ ચિદાભાસ થકી થયું કે ના થયું? બરાબર. આ ચેતન બનતું છે અને એમાં અહમપણું છે. ઇન્દ્રિયોમાં અહમપણું શેના થકી? ચિદાભાસ થકી. પછી કર્મેન્દ્રિયો, પ્રાણ છે, આપણા ભૂખ, તરસ, બધામાં આપણું અહમપણું શેના કારણે? ચિદાભાસ થકી. અંતઃકરણમાં અહમપણું શેના કારણે? એ પેલો ચિદાભાસ, હું અભિવ્યક્ત થયો એટલે પછી નહીં તો અભિવ્યક્ત ન થવું તો ના થાય. પણ હું પોતે ખરેખર કોણ છું? સાક્ષી છું. સમજી ગયા? પેલા સૂર્ય જેવું. એટલે પ્રતિબિંબ પડ્યું પછી પ્રતિબિંબની જે સ્થિતિ હોય એ તો પેલા માધ્યમ જેવી હોય. માધ્યમ જે પ્રકારનું હોય તો એવું દેખાય. આ પાણી દાખલા કે તમે દર્પણને બદલે પાણી લો અને પાણીનો જે રંગ હોય તો એ પ્રકારનું પ્રતિબિંબ દેખાવાનું છે. લાલ હોય, લીલું હોય પાણી, તો એને અનુરૂપ. બહુ કાદવવાળું પાણી હોય તો પેલું સૂર્ય એકદમ ડલ દેખાય વગેરે, અને એકદમ સ્વચ્છ હોય તો એકદમ દર્પણ જેવું એકદમ આમ પ્રકાશિત પ્રતિબિંબ દેખાય. એટલે એ તો હંમેશા માધ્યમ, ચિદાભાસ જે છે તો માધ્યમ. એવી રીતે અહંકાર છે એ આ માધ્યમને અનુરૂપ હોય. એટલે પેલો માધ્યમ બદલાતું રહે છે તો બદલાતું રહે. શરીરની સ્થિતિ બદલાય, મનની સ્થિતિ બદલાય, ઇન્દ્રિયોની સ્થિતિ બદલાય. એ રીતે પેલો જોનારો, ખાનારો, પીનારો, આ બધું સતત બદલાતું જ રહે. પરંતુ ખરેખર વાસ્તવમાં હું કેવો છું? સાક્ષી, જે અભિવ્યક્ત થયો અંતઃકરણમાં, ને પછી આ રીતે અહંકાર રૂપે. અને અહંકારની સ્થિતિ બદલાય છે, પણ હું તો હંમેશા એ અહંકારનો પણ સાક્ષી જ છું.
એ અહંકારો બદલાય છે એવો પણ મને અનુભવ છે, બરાબર છે ને. એટલે એ વસ્તુ હવે હું તમને સમજાવું છું કે આપણે ક્યારેક ક્યારેક હું શબ્દ વાપરીએ છીએ ત્યારે આમ તો મોટે ભાગે અહંકારનો જ આપણે નિર્દેશ કરીએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક એ હુંની અંદર, કારણ કે તમે તો આ જ કહો ને કે સ્વામીજી આમાં મિક્સરની અંદર તમે કહો છો બે રહેલા છે, તો મને બીજાનો પણ ક્યારેક એકલા સાક્ષીનો અનુભવ થઈ જાય એવું કેમ ના બને. એટલે એ સાક્ષીનો અનુભવ તો સતત હોય છે, પરંતુ એ સાક્ષી હું ક્યારેક તમે જ્યારે હું શબ્દ બોલો ને ત્યારે એ મિક્સરની અંદર મોટે ભાગે તો અહંકારને તમે એ કરતા હો, નિર્દેશ કરતા હો, પણ ક્યારેક ક્યારેક એ હું સાક્ષીનો નિર્દેશ કરે છે પણ તમને ખબર નથી. અહમનો અનુભવ સાક્ષીનો અનુભવ તો છે જ, પણ એ ક્યારેક એ અહમ દ્વારા કેવળ સાક્ષીનો નિર્દેશ પણ તમે કરો છો પણ તમને ખબર જ નથી, કારણ કે પેલું અહંકાર સાથે તાદાત્મ્ય છે. હું તો એક જીવ છું, એક વ્યક્તિ છું, એ પ્રકારનો જ ખ્યાલ છે. હું આ શરીર જ છું, મન છું, બુદ્ધિ વગેરે, બરાબર, એક વ્યક્તિ. એટલે આ રીતે એ સાક્ષીનો અનુભવ ક્યારે, મતલબ અનુભવ સોરી સાક્ષી અહમ શબ્દ દ્વારા કેવળ સાક્ષીનો નિર્દેશ હું ક્યારે કરું છું, ભલે મને ખબર ના હોય પણ અજાણપણે પણ હું કેવી રીતે ક્યારે નિર્દેશ કરું છું એ હું તમને કહું છું હવે. એટલે એના માટે એ આવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે જેની અંદર તમે હંમેશા ક્યારેક તમે ભૂતકાળના અહમને વર્તમાનના અહમ સાથે સરખાવો ત્યારે આવું કરો છો. ભૂતકાળના અહમને, બરાબર, ભૂતકાળના અહમને તમે વર્તમાનના અહમ સાથે સરખાવો ત્યારે. દાખલા તરીકે સ્વામીજી મેં ગઈકાલે તમારો પંચદશીનો ક્લાસ ભર્યો હતો, બરાબર. શું કહો તમે? મેં એટલે હું. મેં તમારો પંચદશીનો, આપણે શબ્દ મેં વાપરીએ છીએ ગુજરાતીની અંદર, ઇંગ્લિશમાં તો આઈ જ છે ભાઈ. આઈ એટેન્ડેડ યોર ક્લાસ અને આઈ એમ એટેન્ડિંગ નાઉ ભાઈ, એમ કરીને એક આઈ જ છે. ગુજરાતીમાં આપણે એવું છે ભાઈ, પણ મેં એટલે હું. મેં તમારો ગુજરાતી પંચદશીનો ક્લાસ ભર્યો હતો ગઈકાલે. એ જ હું, જુઓ, એ જ હું અત્યારે નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ ભરી રહ્યો છું. તો આ તો તમે આ હમ તો જાણે ભૂતકાળમાં પણ હતો અને વર્તમાનમાંય છે, તો પછી આ બદલાયા વગરનો કહેવાય કે બદલાયેલો કહેવાય? તમે કહો, તમે જ કહો કે આ હું ગઈકાલે પણ હતો, પંચદશીનો ક્લાસ ભર્યો, અને એ જ હું અત્યારે આ ક્લાસ ભરી રહ્યો છું. તો એનો અર્થ એવો થયો કે એ તો ભૂતકાળમાં હતો અને વર્તમાનમાં છે. બંને કાળે એ બદલાયા વગરનો જ અહમ હોય. ખ્યાલ આવે છે? આઈ હોપ કે ખબર પડે. ચાલો, એટલે આ કહેવાનો આશય આ પ્રકારનો કોન્ટેક્સ્ટ જે છે એના આધારે આપણે ખબર પડી કે જો હું ભૂતકાળમાં પણ એ હું હતો ને એ હવે અત્યારે જ એ જ હું અત્યારે આ ભરી રહ્યો હોઉં ક્લાસ, તો એ બદલાયો નથી હજુ સુધી. આટલી તો ખબર પડે ને, આટલું તો ખબર પડે ને. તો સ્વામીજી શું બદલાયું? એ હું તો મિક્સર છે. હા, એ ક્લાસ ભરનારો અહમ, તમે કહો કે મેં ક્લાસ ભર્યો હતો ગઈકાલે, એ અહમ ગયો અને અત્યારે આ અહમ છે જે આ ક્લાસ ભરી રહ્યો છે, બરાબર છે, અનુભવ કરી રહ્યો છે, ક્લાસ ભરી રહ્યો છે. એ ક્લાસ સાંભળ્યો તો, ચાલો એમ એ વધારે સારું રહેશે, બરાબર છે. એ સાંભળનારો નહીં, શું છે ને કે પંચદશીનો ક્લાસ સાંભળનારો એ તો ગયો. આ તો નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ સાંભળનારો, બરાબર છે. પણ તમે કહો કે મેં જ ભર્યો હતો એ ક્લાસ અને એ જ હું અહીંયા ભરી રહ્યો છું, ત્યારે વાસ્તવની અંદર બંને સાંભળનારા જુદા જણાતા હોવા છતાંય ખરેખર બંનેને સાંકળીને એક બીજો અહમ રહેલો છે જે વાસ્તવની અંદર બદલાયા વગરનો છે, બરાબર છે. એ હું તમને એ કહું છું. એટલે આ પ્રકારે જ્યારે તમે ભૂતકાળના અહમને વર્તમાનના અહમ સાથે જ્યારે સરખાવો, બરાબર, ત્યારે એને આપણે પ્રત્યભિજ્ઞા કહીએ છીએ. અને આ વસ્તુ 6થા શ્લોકની અંદર દક્ષિણામૂર્તિ સ્તોત્રના એ વસ્તુ બતાવવામાં આવેલી, અને એ હતું પ્રાગસ્વાપ સમિતિ પ્રબોધ સમયે યફ પ્રત્યભિજ્ઞાયતે. મેં જેણે ઊંઘનો અનુભવ કરેલો એ જ હું અત્યારે જાગું છું. મેં જેણે સ્વપ્નનો અનુભવ કરેલો
એ જ હું અત્યારે જાગું છું. હવે ભાઈ સ્વપ્નનો અનુભવ કરનાર સ્વપ્ન પુરુષ અત્યારે છે ના, એ તો નથી. અરે પણ તમે કહો છો કે વાસ્તવની અંદર મેં જ સ્વપ્નનો અનુભવ કરેલો અને એ જ હું જાગું છું. તો અત્યારે જાગું છું ત્યારે સ્વપ્ન પુરુષ છું નથી. સ્વપ્નનો અનુભવ કરનાર તો નથી જ ને, અત્યારે તો જાગ્રત જગતનો અનુભવ કરનારો છું ને. તો એનો અર્થ એવો કે સ્વપ્ન પુરુષ બદલાઈને જાગ્રત પુરુષ બન્યો છે. પરંતુ કહો છો કે મેં જ સ્વપ્ન જોયું અને હું જાગું છું ત્યારે વાસ્તવમાં એ સ્વપ્ન પુરુષની પાછળ પેલો બદલાયા વગરનો પણ અહમ બેઠો હતો અને આ જાગ્રત પુરુષની પાછળ પણ એ જ અહમ રહ્યો છે. એટલે માટે તમે સાંકળી શકો છો. એ રીતે અહમની અંદર મિશ્રણ છે. પરંતુ હું જ તમે જ્યારે કહો કે હું અત્યારે જાગું જ છું ત્યારે તમે અહંકારનો નિર્દેશ કરો છો. પણ તમે જ્યારે કહો કે મેં જેણે સ્વપ્ન જોયું એ જ હું અત્યારે જાગું છું ત્યારે તમે સાક્ષીનો નિર્દેશ કરો છો, બદલાયા વગરના અહમનો નિર્દેશ કરો છો. એટલે અહમની અંદર બંને વસ્તુ છે. ક્યારેક મોટે ભાગે તો તમે આ રીતે અહંકારનો જ નિર્દેશ કરતા રહો છો, બરાબર છે. પણ ક્યારેક ક્યારેક તમે આ રીતે જ્યારે સરખામણી કરો, ભૂતકાળના અહમને અત્યારના અહમ સાથે સરખાવી જ દો, ત્યારે એનો અર્થ એવો થયો કે પેલો બદલાયા વગરનો, ભૂતકાળમાં પણ હાજર અને વર્તમાનમાં પણ હાજર, એટલે કે બદલાયા વગરનો અહમ એની અંદર જ બેઠેલો છે. બદલાયેલો અને બદલાયા વગરની અંદર કોણ સાચું એ તમે જ કહો મને. બદલાયેલો અને બદલાયા વગર બંનેના મિશ્રણમાં સાચું કોણ અને ખોટું, એટલે મિથ્યા કોણ. જે બદલાતો એ મિથ્યા અને જે બદલાય જ નહીં, જે જાય જ નહીં, બરાબર, એ સત્ય. એટલે તમે સાક્ષી છો એ તમારી સત્યતા છે કે તમે અહંકાર છો એ સત્યતા છે? તમે સાક્ષી છો એ સત્યતા છે. સમજી ગયા? તમે અહંકારના સાક્ષી. પણ અહંકારનો સાક્ષી કેમ કહો છો? અરે ભાઈ તમને ખબર છે કે હું અત્યારે સ્વપ્ન નથી જોતો, એ સ્વપ્ન જોનારો ગયો એમ તમે કહો, અને હું જાગું છું એમ કહો છો. હું અત્યારે જાગ્રત પુરુષ છું. એટલે જે ગયો અહંકાર અને અત્યારે જે અહંકાર છે બંનેનો તમે અનુભવ કરો છો. અને અત્યારે જાગ્રત અવસ્થાની અંદર તમને ખબર છે કે હું અત્યારે બેઠો છું અને ક્લાસ સાંભળું છું, અને આ થોડી વાર પછી હવે હું આમ ચાલવા જઈશ, અથવા મેં હમણાં જે નાસ્તો કર્યો એ જ અહમ, મેં નાસ્તો કર્યો અર્થાત એ ખાનારો હવે રહ્યો નથી, અત્યારે સાંભળનારો રહ્યો છે, અને આ સાંભળનારો હવે જતો રહેશે થોડી વાર પછી અને હું ચાલનારો બની જઈશ. એ રીતે બદલાતા અહંકારના પણ તમે સાક્ષી તરીકે બેઠેલા છો. સમજી ગયા હવે તમે? એટલે બદલાયા વગરનો સત્ય અહમ જે છે એ એની પાછળ જ રહેલો છે. અને તમે જ્યારે સરખાવો ભૂતકાળના અહંકારને અને વર્તમાનના અહંકારને, ત્યારે એ બંને અહંકાર બદલાતા અહંકારની પાછળ બદલાયા વગરનો બંનેમાં હાજર એ બંને. નહીં તો તમે એનો અનુભવ જ ન કરી. નહીં તો શું કહેવું જોઈએ ખબર તમારે? ભૂતકાળનો અહમ જે છે જેણે અનુભવ કર્યો ગઈકાલે વેદાંત અરે પંચદશીના ક્લાસનો, એ એ એ એ અહમ હતો બરાબર છે એ વખતે, પણ એ તો બધું પૂરેપૂરું એ અહમ પૂરેપૂરો બદલાઈ જ ગયો. અહમ હવે માં કશું રહ્યું જ નહીં હવે, બરાબર, બધું બદલાઈ જ ગયું. અને અત્યારે જે અહમ છે તદ્દન નવો, સમજો, તદ્દન નવો. એટલે કે અહમ પૂરેપૂરો બદલાઈ ગયો, મિક્સર નહીં, ખાલી અહંકાર, બરાબર, બદલાઈ જ ગયો. તો તમે એ અહમનો કઈ રીતે નિર્દેશ કરો? અહમ રૂપે નિર્દેશ કરશો કે તે રૂપે? તે. હા, તમે શું કહેશો? એ. તમે એવું નહીં કહો કે મેં ક્લાસ ભરેલો ગઈકાલે અને હું આ છું. એનો અર્થ કે તમે, એનો અર્થ એવો થયો કે પેલા અહમ જે બદલાતો હતો એની પાછળ પણ પેલો બદલાયા વગરનો બેઠેલો જ હતો ત્યાં. નહીં તો એનો નિર્દેશ કેવી રીતે કરો? ગઈકાલનો અહમ બદલાઈ જ ગયો, હવે રહ્યો જ ના હોય તો તમે એનો નિર્દેશ કેવી રીતે કરશો? તેણે ક્લાસ ભર્યો હતો, બરાબર, એણે ક્લાસ ભર્યો હતો, અને અત્યારે તો હું ક્લાસ ભરું છું, તમે એમ કહેશો. અને આ ક્લાસ પૂરો થઈ જાય પછી આવતીકાલે પછી વેદાંત સારના ક્લાસમાં આવો તો તમે કહેશો કે એણે ક્લાસ ભર્યો હતો, પંચદશી એનો ક્લાસ, અરે નૈષ્કર્મ્ય સિદ્ધિનો એણે ક્લાસ ભર્યો હતો. કારણ કે એ તો હવે અહમ રહ્યો જ નથી, હવે તો નવો અહમ આવ્યો છે વેદાંત સારનો ક્લાસ ભરનારો. આવું નથી બનતું. તમને અત્યારે જ ખબર છે કે હું જ આવતીકાલે વેદાંત સારનો ક્લાસ ભણવાનો છું. મેં જ જેણે ગઈકાલે આ ક્લાસ ભર્યો અને એ જ હું અહીંયા આ ક્લાસ ભરી રહ્યો છું, અને એ જ હું આવતીકાલે પણ ક્લાસ ભરવાનો. ત્યારે આ અહમ તો ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં રહ્યો. એનો અર્થ કે બદલાયો નહીં. વાવ! જે કાળમાં બદલાય જ નહીં, એનો કે કાળની એના પર અસર જ નથી થતી. એનો અર્થ એવો થઈ ગયો કે નહીં
કાળની અસર વગરનો. હા, સમજી, હું કાળ એટલે હું કોળિયો ના બનું કાળનો? ના ના ના, નહીં બનો, જરા નહીં બનો મોટે ભાગે. પરંતુ અહંકાર, અહંકાર એટલે અહમપણું શરીર વગેરેની બધાની અંદર. અને માટે સમજી, શરીરનું જન્મ મૃત્યુ નહીં, મારું જન્મ મૃત્યુ થાય, મારું. સમજી ગયા? ને જન્મ મૃત્યુનો ભય ખરેખર તમે નથી. અત્યારે જો આ તમારું ધ્યાન જેના તરફ જવું જોઈએ એ તરફ જાય, વિવેક કે બદલાયા વગરની વસ્તુ છે કે નહીં આ અહમની અંદર, ત્યાંને જો તમારું ધ્યાન એ તરફ જાય તો તમે તરત જ કહો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. જન્મ મૃત્યુ વગરનો, કાળની અસર નહીં. અર્થાત એનો અર્થ જન્મ પણ કાળમાં, તે તો આ શરીરનો છે, અહંકારનો છે. શરીરનો એ અહંકાર કહેવાય, કારણ મેં કહ્યું ને તમે, ચિદાભાસ અંતઃકરણમાં અભિવ્યક્ત થયા, અને એમાંથી અહમપણું આવ્યું, ને પછી એમાંથી શરીર, મન, બુદ્ધિ બધામાં અહમપણું. એટલે હું તો આ, અને પછી એ તો બદલાતો. એટલે સમજી, મારો જન્મ થયો, મને અત્યારે આટલા વર્ષ થયા, અને હું પ્રૌઢ છું, અને પછી વૃદ્ધ બનવાનો છું, અને પછી મારું મૃત્યુ થશે, બદલાતો. એટલે તમને મૃત્યુથી પર એવા અહમ સાક્ષીનો અનુભવ નથી એવું નહીં, એનું જ્ઞાન નથી, એ તરફ તમારું ધ્યાન નથી. કેમ? અવિવેકને કારણે. વેદાંત શાસ્ત્ર જે છે કેવળ તમારું ધ્યાન દોરે છે, અને અહંકાર અને આત્મા સાક્ષીની વચ્ચે જે ખરેખર બદલાયા વગરનો છે, જે સત્ય કહેવાય, જે સત્ય છે એ, અને જેની અંદર વાસ્તવમાં કોઈ ગુણધર્મો જ નથી. શરીરના ગુણધર્મો છે, મનના ગુણધર્મો છે, હે ને. ગુણો વાળો અહમ કોણ? અહંકાર. ગુણ વગરનો અહમ કોણ? આત્મા. નિર્ગુણ સાક્ષી. સમજી, નિર્ગુણ બ્રહ્મ સાક્ષી જ બ્રહ્મ છે. કારણ કે સાક્ષીનું કોઈ માપ જ નથી. એ સાક્ષી કાળની જ મર્યાદામાં નથી, પહેલું તો કાળમાં જ એનું માપ નથી, પહેલું તો. અને પછી આવે આગળ બીજું બધું, જેનું કાળમાં માપ નહીં, એનું અવકાશમાં માપ નહીં. જે અવકાશમાં માપ ધરાવતું હોય એ કાળમાં માપ ધરાવે, મર્યાદા, મેઝરમેન્ટ આવે. એક આવે એટલે બીજું આવે જ. હા, એક આવે એટલે બીજું આવે, અને ત્રીજું આવે. ત્રીજું શું આવે? ગુણધર્મો. જે કાળમાં હોય, જે દેશમાં હોય, એને ગુણધર્મવાળું હોય, માપવાળું હોય. અર્થાત તું તો અમાપ સાક્ષી છું, એનું નામ બ્રહ્મ. આપણને થાય કે આ બ્રહ્મ ક્યાંય બેઠું, અને એ બ્રહ્મ તરફ હું ક્યારે જઈશ, ને એ બ્રહ્મનો ક્યારેય અનુભવ. બોલો, સર્વવ્યાપી. પાછું સર્વવ્યાપી એટલે બોલનારો અંદર આવી જ ગયો, બોલનારાને વ્યાપીને રહેલો. તોય પાછું આપણે વિચારીએ ક્યારે બ્રહ્મનો અનુભવ થશે, ક્યારે. સમજી, હું શું સવારે 3 વાગે બેસું ધ્યાનમાં, હું ફલાણું કરું, ક્યારે મને એનો અનુભવ થશે? જો એ અનુભવનો વિષય હોય તો એ આવશે જરૂર, અને આવ્યા પછી જશે. હવે બ્રહ્મ જશે એટલે શું? માય ગોડ. હવે કારણ કે આ બ્રહ્મ કરતાં પાવરફુલ થાય. અત્યારે બ્રહ્મનો અનુભવ કરતો હતો, બરાબર, પછી આનો અનુભવ કર્યો, તો અણે પેલા બ્રહ્મને હડસેલી દીધું એકદમ, અને આવી ગયું. એટલે પેલું તમારું બ્રહ્મ પરમેશ્વર કરતાં તો આ મારી પેન વધારે પાવરફુલ થઈ. અનુભવનો વિષય આવે અને જાય. જે આવે અને જાય એ દેશમાં, કાળમાં, ગુણધર્મોની રીતે મર્યાદિત જ હોય. એ હંમેશા વિષય જ હોય. પણ જો આવું સર્વવ્યાપી વસ્તુ હોય, ગુણોથી પર હોય, દેશકાળની મર્યાદાથી પર હોય, તે વિષય ન હોય, એ વિષયનું જ સ્વરૂપ હોય. આજ તો કેનોપનિષદની અંદર કહીને ગુરુજીઓ થાકી ગયા કે ત્યાં નજર ના કર, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, બ્રહ્મનો સાક્ષાત્કાર અનુભવ કરવો છે, મારે સીધો બ્રહ્મને અનુભવવું છે, સીધું. અરે ભાઈ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચો હવાચમ. આ તું સાંભળી રહ્યો છું, એ સાંભળનારાની પાછળ જ પેલું ચૈતન્ય બેઠું છે. સાંભળનારો ચેતન છે, કારણ કે એમાં ચેતનતા, ચૈતન્ય, આત્મા સાક્ષીને કારણે છે.
અને માટે તારે તું આમ બહાર નજર ના કર, તું ખાલી જાણ કે તું આવો સાક્ષી છું. આ રીતે કહેવામાં આવે છે. એટલે આ અહમ સાક્ષી જે છે કેવો થયો વાસ્તવની અંદર ત્રણેય કાળની અંદર હાજર. ભૂતકાળ સાથે પણ આપણે સરખાવીએ, ભૂતકાળમાં મેં આનો અનુભવ કર્યો એ હું આવો છું, હું આ છું અત્યારે, અને હું ભવિષ્યમાં આમ કરીશ. અર્થાત એ અહમ તો ત્રણેય કાળમાં રહેલો છે. અને એમાં પેલું ઉદાહરણ એટલા માટે ભગવાન આપે છે, સૂત્રે મણિ ગણાઈવ. જેમ પ્રત્યેક સૂત્રની અંદરથી મણિ તો જાય જ, અરે પ્રત્યેક મણિની અંદરથી સૂત્ર તો જાય. આ થોડી તકલીફ ઘસાયેલું છે. એટલે પ્રત્યેક મણિમાંથી જેમ પેલું સૂત્ર જાય એવી રીતે આ પ્રત્યેક અહંકાર, ભૂતકાળના, વર્તમાનના, ભવિષ્યના અહંકાર રૂપી મણિમાંથી આ સૂત્ર જે પસાર થાય, જેના વગર આ મણિઓ એકબીજા સાથે જોડાઈ ન શકે, એ અહમ રહેલો છે. જેને કારણે તમે ઇક્વેટ કરો છો, પેલો જે ગઈકાલે હતો એ જ હું છું, એ જ હું આવતીકાલે, એ રીતે હું સૂત્ર રૂપે આ ત્રણેયમાંથી પસાર થઉં છું, બદલાયા વગરનો છું. અર્થાત તમારે હવે આરામથી ચા, કોફી, નાસ્તો બધું કરજો. અને કે મારું તો મૃત્યુ થતું જ નથી, મારું તો ઉંમર જ નથી. અરે સ્વામીજી જુઓ, આવું કહેશો નહીં. સ્વામીજી હવે કેટલું જીવવાનું, આવું બોલશો નહીં ભાઈ. તમે કહેશો કે હું કેટલું જીવવાનો, ત્યારે તમારું મૃત્યુ જ નથી આવવાનું. ખાલી તમે જાણતા નથી, એને કારણે, ભ્રમને કારણે તમે આવું બધું માનો છો. અને એને અનુરૂપ પછી બધા તમારે પોતાની જાતને કરતા ભોગતાને એને કારણે કર્મો તમારા જૂના, અને એને કારણે પછી આવો કહેવાતો જન્મ, મૃત્યુ બધું. એ આખી વસ્તુ જે છે ને એ કેવળ એક સ્તરની જ છે. એની પાછળની સત્યતા તો કંઈ બીજું જ છે. તો પછી આ સમજો, આ જન્મ મૃત્યુને આ બધું તો તમે તો કહેતા સારા કર્મો, આ બધું તો કોણ, અને આ બધું કોનું? એ પેલો અહંકારનું. પણ અહંકાર તો મિથ્યા છે, તો પેલું મિથ્યા છે. પણ મને નથી લાગતું તો અહંકાર તમારા માટે સત્ય છે. દેટ્સ ઇટ. જેને માટે અહંકાર જ સત્ય છે અને સાક્ષી સત્ય નથી, એને માટે કર્મય સત્ય છે. પછી બધું સત્ય. એને માટે, જ્ઞાની માટે કશું નહીં, કર્મ જ નહીં, જન્મ મૃત્યુ નહીં, અને કશું નહીં, કોઈ લોકે નહીં, કશું. જે કહે છે જે કાંઈ છે તો હું જ છું, બસ. ચૈતન્ય જ છે, બ્રહ્મ છે, અથવા હું છું, બસ. સમજી, જ્ઞાની આવું બોલે છે, બરાબર જ બોલે છે ને. કરતાપણું નથી, ભોગતાપણું નથી. કરતાપણું, ભોગતાપણું અહંકારનું આપણે જાણીએ છીએ, બધું વાત થયેલી છે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે આ બહુ મહત્ત્વની વસ્તુ છે ભાઈ. અત્યારે આ 77ના શ્લોકની અંદર ચર્ચા કરીએ એ પહેલાં 78મા શ્લોકની આપણે સંબંધ ગદ્ય જોવાનું છે. પહેલાં આટલું જરા મારે તમને ક્લિયર કરવું હતું. એટલે આવો બદલાયા વગરનો અહમ જે છે આપણે સતત એનો અનુભવ કરીએ છીએ, પરંતુ આવો બદલાયા વગરનો છું એવું વૃત્તિ ઉત્પન્ન થવાની જરૂર છે. બદલાયા વગરનાનો અનુભવ થઈ રહ્યો છે, પણ એવી જ્ઞાન વૃત્તિ આપણને જન્મતી નથી. એને કારણે આપણી હું દશમો છું એવી વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ ને. કોનામાં? પેલા દશમામાં જ. પણ એનામાં વૃત્તિ કઈ છે? હું નવમો છું, હું નવમો છું, આવી વૃત્તિ છે દશમો જ. અને જ્યારે પેલા કે તું દશમો છું, ત્યારે જો એને એવી વૃત્તિ ઉત્પન્ન થાય કે હું દશમો છું, તો કામ થાય. આટલી વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. હા, હવે સમજ્યા સ્વામીજી. બ્રહ્માકાર વૃત્તિ. ભાઈ બ્રહ્માકાર વૃત્તિ એટલે હું બદલાયા વગરનો સાક્ષી, જેનું કોઈ માપ નથી, મારું કોઈ માપ નથી. હું કાળમાં, દેશમાં વગેરેમાં મર્યાદિત નથી. હું અમર્યાદિત બ્રહ્મ છું, કે અમર્યાદિત ચૈતન્ય છું, બસ આ છે. એમાં કંઈ બ્રહ્માકાર વૃત્તિ એટલે હું, મારામાં વૃત્તિ ઉત્પન્ન થશે બ્રહ્મના આકારની. આમ એવી રીતના કોઈ પણ વૃત્તિનો વિષય તો કેવો હોય? મર્યાદિત હોય. તો પછી બ્રહ્માકાર, અરે તમે આ આકાશ છે આપણું, બરાબર, અમર્યાદિત આકાશ, બરાબર, એની વૃત્તિ ઉત્પન્ન કરીને બતાવો. ખાલી તમે અત્યારે સામે જે છે તમારી એટલી એ તમારી સભાનતા હોય.
અંતઃકરણની વૃત્તિ તો મર્યાદિત છે, તો એમાં અમર્યાદિત વિષય ધરાવતું એવું કેવી રીતે ઉત્પન્ન થાય? અર્થાત તમે જ્યારે અંતઃકરણને આ રીતે વિષયીકરણ, અંતઃકરણ વિષયીકરણ ન કરે, પરંતુ અંતઃકરણ જેને કારણે આ પ્રકારનું વિષયીકરણ કરી શકે છે, અંતઃકરણ જેને કારણે ભાસે છે, એવું સાક્ષી ચૈતન્ય હું છું, બસ એ વૃત્તિની જરૂર છે. હું વૃત્તિનો વિષય નહીં, અને હું વિષયી જુદો એનાથી એ પ્રકારની વૃત્તિ નહીં. હું આ પ્રકારે સાક્ષી છું, હું કાળની અસરથી મુક્ત છું, એ પ્રકારની સ્પષ્ટ વૃત્તિ સમજીએ, એ હજુ નથી થતું. હા, તો મતલબ કે હજુ અવરોધ છે, એ બધું ધીરે ધીરે જશે. પરંતુ આ વૃત્તિ એને બ્રહ્મા અખંડાકાર એટલે કહ્યું. જુઓ, અખંડાકાર એટલે શું? ખંડ નહીં. જ્યારે તમે આને જુઓ ત્યારે ખંડ છે ઓલરેડી. હું જોનારો અને આ જોવાનો વિષય, અહમ અને ઇદમ વૃત્તિ બંને આ ખંડ કહેવાય. હા, એટલે આપણે વૃત્તિનો વિષય બને ને, તો પછી હું વૃત્તિનો વિષય બને ને પ્રકાશિત થાય આપણા મનમાં આ વસ્તુ. તો આપણે શું કહીએ? હું જોનારો અને મને શેનું જ્ઞાન છે? પેનનું જ્ઞાન છે. એમ કરીને બે, અનુભવ કરનારો, અનુભવનો વિષય, બંને અંતઃકરણમાં જ ખંડ. સમજી ગયા? એટલે પરંતુ બ્રહ્મ અહીંયા આત્મા જે તો અહમને અંતર્ગત જ છે, એ અહમમાં જ તમે વિવેક કર્યો અને કહ્યું આ અહંકાર વગેરે જે બદલાતો છે તો અનાત્મા છે, જ્યારે હું તો ચૈતન્ય છું જે આ રીતે વાસ્તવની અંદર માપ વગરનું કાળની અસર વગેરેથી પર. બસ એટલે એને આપણે અખંડાકાર વૃત્તિ કહીએ. દેટ્સ ઇટ. અર્થાત મારામાં કોઈ ખંડ નથી. બીજું પણ છે, અને બીજી રીતે પણ જોવાય છે એ કે ભાઈ વૃત્તિનો વિષય ને આ વૃત્તિ અને આ વૃત્તિનો અનુભવ, મતલબ કે એનો અનુભવ કરનારો અહંકાર, એ ત્રણે ત્રણ ખરેખર મારી જ અભિવ્યક્તિ છે, ત્રણેય મિથ્યા છે વગેરે, એ રીતે પણ અખંડ કહી શકાય છે. પરંતુ આ રીતે સમજવાનું છે. જ્યારે હું ચૈતન્ય શબ્દ બોલું ત્યારે જો તમારા મન જેમ પેન શબ્દ બોલું અને તમારા મનમાં તરત જ આમ પેનના આકારની વૃત્તિ આવી, એવી રીતે ચૈતન્ય શબ્દ બોલું તમે કોઈ ચૈતન્ય આકારવાળું કંઈક, તો ગયું કામ પતી ગયું. એ વૃત્તિ જેને કારણે ભાસે છે એ ચૈતન્ય છે. વૃત્તિનો વિષય જેને કારણે ભાસે છે ચૈતન્ય છે. એટલે ચૈતન્ય કોઈ વૃત્તિનો વિષય ન બની શકે. એટલે આપણે કહીએ છીએ કે ચૈતન્ય કે આત્મા એ વિષય નહીં, વિષયી જ છે, અહમ જ છે. બરાબર? અહમના આકાર જે છે એ અહમનો એક વિશેષ આકાર કરીને ઉત્પન્ન કરો તો તમે વૃત્તિ, એ તો અહંકાર છે. હું શરીર, હું આ, હું તે, એ તો અહંકાર છે, તો બદલાય છે કારણ કે વૃત્તિ છે. પરંતુ ખરેખર ચૈતન્ય તો આ અહંકારને પ્રકાશિત કરનારો છે. અને એ રીતે વાસ્તવમાં આ બધા બદલાયા પાછળ હવે તમે કહી શકો કે આ બધી બદલાતી વૃત્તિઓ, અહંકાર જે છે એની પાછળ બદલાયા વગરનો જે અહમ, એ જ હું છું, સાક્ષી હું છું, ચૈતન્ય હું છું. બાલ્યાદિષ્વપી જાગ્રદાશી દુષુ તથા સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમિતિ અત્યંતમ સ્ફુરંતમ સદા. એટલે આ રીતે અહીંયા કહેવાય બાલ્યાવસ્થા વગેરેથી માંડીને બધાનો તમે અત્યારે એ કરી શકો કે મેં જ બાલ્યાવસ્થામાં અનુભવ કર્યો ને પછી યુવાવસ્થામાં આમ કર્યું ને તેમ કર્યું, એમ કરીને ભૂતકાળમાં ક્યાંય સુધી જાઓ છો કે મેં જ અનુભવ કર્યો ને એ જ હું અત્યારે આ પ્રૌઢ છું કે જે પણ, અને હજુ ભવિષ્યની અંદર આમ અનુભવ કરીશ, તો એ હમ તો વાસ્તવની અંદર કોણ છે? આત્મા છે, સાક્ષી છે. એટલે સાક્ષીનો અનુભવ તો એફર્ટલેસલી, કારણ કે સ્વરૂપ છે મારું, ચૈતન્ય જ મારું સ્વરૂપ છે, માટે તો મારું તો સ્ફુરણ સતત થઈ જ રહ્યું છે, મારો અનુભવ સતત થઈ જ રહેલો છે, પરંતુ મારું ધ્યાન એ તરફ નથી. ચાલો આટલે સુધી રાખીએ આપણે, પછી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.